સેન્ટ થોમસ સ્કૂલના બાળકો રામ ભરોસે. રાજુલા ખાતે આવેલી સેન્ટ થોમસ સ્કૂલના બાળકો પોતાના જીવના જોખમે ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘેરે જઈ રહ્યા છે. સ્કૂલ વાહનને પીળો કલર પણ નથી. આગળ અને પાછળ કઈ સ્કૂલનું વાહન છે તે પણ મોટા અક્ષરે લખેલ નથી. ડ્રાઈવરની માહિતી જેમ કે ડ્રાઈવરનું નામ, લાયસન્સ નંબર, સરનામું, ફોન નંબર, શાળાનો નંબર પણ લખવામાં આવેલ નથી. આપતકાલીન દરવાજો અને વિશ્વનીય લોક પણ નથી. કાચ ઉપર ફિલ્મ અને બારીઓ પર પડદા પણ નથી. બેઠકો બિન દહનશીલ પદાર્થની હોવાને બદલે લાકડાના પાટિયાની બનાવેલી દેખાય છે. આવા વાહનમાં પ્રાથમિક સારવાર પેટી, અગ્નિશામક સાધનો અને પીવાના પાણીની કોઈ સગવડતા કરાઈ નથી. આ વાહનમાં પૂરતું અંજવાળું કે અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી જોઈ શકાય તેમ નથી. ખાનગી રજીસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા લઈ જવા એ ગંભીર ગુનો છે. સ્કૂલ વર્ધી વાહનમાં મંજૂરી લીધા વગર સીએનજી, પીએનજી ગેસ ઉપર વાહન ચલાવવું એ ગંભીર ગુનો છે. સ્કૂલ વર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાય છે, છતાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ 2018ની કલમ 12(1) હેઠળ આવતું વાહન ડિટેન કરવાની જોગવાઈ હોવા છતાં આ વાહનોને કેમ કોઈ લાગતા વળગતા અધિકારીઓ ડિટેન કરતા નથી? ડ્રાઈવરે ફોટાવાળો બેજ પહેરવો જરૂરી અને રોડ પર વાહન ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવામાં આવેલું નથી. મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે ડ્રાઈવર પાસે મુસાફરોને માન્ય વીમો, ટેક્સ, પાસિંગ પરમિટ, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ અને અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી. સ્કૂલના બાળકોનું પરિવહન કરારથી કરાતું હોય તો ડ્રાઈવરનું નામ અને વાહનની વિગતો નજીકના પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને આપેલી હોવી જોઈએ. બાળકોની સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટે કોઈ જગ્યા નથી. સેન્ટ થોમસ સ્કૂલના આ વિડીયોમાં જોઈ શકાતા વાહનમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું કોઈ સાધન નથી. આમાં 6+1ની બેઠક ક્ષમતા સામે 16 બાળકો અને 1 ડ્રાઈવર બેઠેલા જણાઈ આવે છે. વાહન વ્યવહાર વિભાગના આદેશોને આ સ્કૂલના સંચાલકો ઘોળીને પી ગયા છે, છતાં વાહન વ્યવહાર વિભાગ ચૂપ કેમ બેઠું છે? સ્કૂલ સંચાલકો અને વાહન માલિકો વચ્ચે સાંઠગાંઠના કારણે બાળકો હાલ રામ ભરોસે છે. જીપીએસ અને સીસીટીવી વ્યવસ્થા પણ કાર્યરત આ વાહનમાં નથી. તો આવા રાજુલાની કહેવાતી નામાંકિત સંસ્થા સેન્ટ થોમસમાં ભણતા બાળકોની સલામતી આપ આપની નજરે નિહાળી શકો છો. તો હવે સવાલ એ છે કે આવી કહેવાતી ચાલતી સંસ્થાઓ દ્વારા કોઈ સલામતી વગર, કાયદાનો કોઈ ડર રાખ્યા વગર, કોઈ રૂલ્સ કે રેગ્યુલેશન પાળ્યા વગર આવા ખખડધજ વાહનોમાં જેમ બકરા ઠાહે તેમ કોઈ માત પિતાના વાલ સોયા બાળકોને ઠાહી ઠાહીને ભરી લઈ જતા વાહન ચાલકો અને સ્કૂલ સંચાલકો સામે કાયદાનો કોયડો કોણ લાગતા વળગતા અધિકારીઓ વીંચશે? અને વાહન ચલાવતી વખતે એક સામાન્ય ચૂક પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તો આવી સ્કૂલમાં સૌથી વધારે મોંઘી દાટ ફી ચૂકવી ભણાવતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સજાગ બનવાની ખાસ જરૂર છે. અને પોતાના વાલ સોયા બાળકોને આવી આભા પ્રતિભામાં ન આવી જઈ અને સત્યતા હકીકતને તપાસ્યા બાદ જ સ્કૂલમાં ભણવા બેસાડવા જોઈએ, નહીં કે નકરી બિલ્ડિંગોને જોઈ. વહાલા વાલી મિત્રો, રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં 27 ભૂંજાયાની શાહી હજી સુકાણી પણ નથી. માટે સુરક્ષા જાળવો, સલામત રહો, ફાયર એનઓસી પ્રત્યે પણ સભાન બનો, એ પણ ખાસ જુઓ.